થરાદ મુકામે મળેલી આ વિશેષ સભા, આ સભાની શરૂઆતમાં આપ સૌને એક વખત કહીશ કે એક જોરથી એક નારો, જેના નિર્માણ દિને આપણે મળ્યા છીએ, જેણે આ દેશને સંવિધાન આપ્યું, મારા તમારા અધિકારો આપ્યા, એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માનમાં એક વખત જય 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 ભીમ, જય 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 ભીમ, જય ભીમના ગુંજતા નારાની વચ્ચે મારો મિત્ર જીગરજાન સાથી ભાઈ જિગ્નેશ, કે જેણે ગુજરાતની સરકારના પાયા જે છે ને હચમચાવી નાખ્યા છે, એવો ભાઈ જિગ્નેશ, એવા જ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભાઈ ગુલાબસિંહભાઈ, ભાઈ આમાભાઈ, ભાઈ માંગીલાલભાઈ, અને અહીંયા સમગ્ર કાર્યક્રમના આયોજકો. સૌથી વધારે મજા તો ત્યારે આવી કે જિગ્નેશભાઈએ ચેલેન્જ કરી હતી કે મારા પીએ મારા ડ્રાઈવર ડિબેટ કર, અને અહીંયાથી તરત ચેલેન્જ પણ ઉઠાવી લીધી. જેનો સારથી આવો મજબૂત હોય એને શું ચિંતા કરવાની હોય. વૈચારિક ભૂમિકા આમને આપણે સમજાવવાનું છે કે તમે ગુજરાતના મજૂરોને, ખેડૂતોને, પશુપાલકોને માત્ર ગ્રાહક કે માત્ર મતદાર સમજો છો. અમારા માટે બાબા સાહેબે આપેલા બંધારણ મુજબ એ ગરીબ હોય કે અમીર, એ દલિત હોય કે માલધારી, એ ઠાકોર હોય કે ચૌધરી હોય કે દરબાર હોય કે બ્રાહ્મણ હોય કે વણિક હોય કે પટેલ હોય કે કોઈ પણ દેવી પૂજક, આ દેશમાં જન્મેલો દરેક માણસ બાબા સાહેબે આપેલા સંવિધાન મુજબ એક વ્યક્તિ, એક મત, માણસ બધા બરાબર, આ સમાનતાની વાત બાબા સાહેબે આપણાને કરેલી. એટલે આજે નતમસ્તક પ્રણામ કરું છું કે હે બાબા, એ વખતે તમને ના સૂઝ્યું હોત અને તમે જો અમને આવા હક અને અધિકાર ના આપ્યા હોત તો લાલજી દેસાઈ અહીંયા ભાષણ ના કરતો હોત, ક્યાંક વગડામાં ઢોર ચાલતો હોત. તો જિગ્નેશ મેવાણીને અત્યારે અહીંયા ખભા ઉપર બેસાડીને તમે ના લાવ્યા હોત. એ જિગ્નેશ મેવાણી કોકના ત્યાંથી હજુરી કરતો હોત, અહીંયા બોલનાર એક એક વક્તા જે છે એ સ્ટેજ ઉપર ના હોત, આપણે કોકના પહાયતાની જીમ જીવતા હોત. આ બાબા સાહેબને આપેલા બંધારણના કારણે આપણે લોકો આજે અહીંયા બોલી શકીએ છીએ. અને કેવું બોલીએ છીએ, પોતાની જાતને ગુજરાતનો ઉપમુખ્યમંત્રી કહેતો, ગૃહમંત્રી કહેતો, એને ઝાડા થઈ જાય એવું બોલીએ છીએ. જેવું તેવું નહીં. અલા ભાઈ, એ કે છે તમારા સંસ્કાર, મને સંસ્કારથી વાતની શરૂઆત કરવી છે, તો તારે સંસ્કારની વાત કરવાની બુદ્ધિ પહોંચી, તારા સંસ્કાર ઉપર તો પછી આવો. તું જેને તારો બોસ માને છે અને આખા ગુજરાતની ચોટલી જેના હાથમાં છે, એવો હાઈકોર્ટે તડીપાર કરેલો, હું તડીપાર નથી કહેતો, જેને હાઈકોર્ટે તડીપાર કરેલો એવો આ દેશના ગૃહમંત્રી અહીંયા બાજુમાં જ અહીંયા આજે ભાષણ કરે છે, એને હું જ નથી પડતી લોકસભામાં ના બાબાનું અપમાન કરાય. એમ કે બાબા કરો છો, એના બદલે ફલાણું. અરે બાબા કર્યું એટલે તો આજે અમે અહીંયા છીએ. એ બાબાની વાત કરી, એને બંધારણ આવ્યું. હિન્દીમાં સંવિધાન કે આપણે બંધારણ કે ને, બંધારણ વાળો બાબા આપણે બંધારણ કહીએ, એ બંધારણને હિન્દીમાં સંવિધાન કહેવાય. જો એ ગાંધી, નહેરુ, મૌલાના, સુભાષ, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાન માણસો એ વખતે સંવિધાન ના આપ્યું હોત તો તું ને તારું આરએસએસ એ તો અમને સંઘી વિધાન આપવાના હતા. શું આપવાના હતા? સંઘી વિધાન. એનો મતલબ શું? જ્ઞાનનો અધિકાર ચોક્કસ જ્ઞાતિને, રાજ્યનો અધિકાર ચોક્કસ જ્ઞાતિને, વેપારનો અધિકાર ચોક્કસ જ્ઞાતિને, બાકીનાને શું કરવાનું? તો કે મજૂરી. બાકીના ખાલી મજૂરી કરવાની, વેઠ કરવાની. આપણે બધા વેઠિયા બનો. જો બાબા સાહેબ જેવા એ વખતે ના જાગતા રહેતો. એટલે કહેવત છે, તમને બધાને મારે કહેવું પડે કે જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો. આ મારા બેટા અત્યાર સુધી પાડી એ લઈ ગયા છે. 30 વર્ષથી આપણાને ઊંઘમાં રાખ્યા. શેની ઊંઘમાં? ચૂંટણી આવે એટલે હિન્દુ મુસલમાન, ચૂંટણી આવે એટલે ઠાકોર ને દલિત, ચૂંટણી આવે એટલે ચૌધરી ને રબારી, ચૂંટણી આવે એટલે હિન્દુ ને મુસલમાન, અને ચૂંટણી આવે એટલે રાત્રે પેલી દેશી દારૂની કોથળીઓ. આપણા લોકોને, સામાન્ય માણસોને દારૂનો, આ લોકો બહુ સમજી વિચારીને ગુજરાતમાં દારૂ કાયદેસર બંધ નથી કરતા, ચોપડામાં બંધ.
ચોપડામાં બંધ, પણ ગામમાં જ્યાં જોતો હોય તમને હું શિવનગરની બહેનોને સલામ કરું છું કે તમે આખા ગુજરાતને જગાડ્યું. આ થરાદના બનાસકાંઠાના થરાદ જિલ્લો વાળા કે થરાદના લોકોએ તમે લોકોએ આખા ગુજરાત માટે એક એવું કામ કર્યું. ચિનગારી તો એક જ જગ્યાએથી, આ મોટી આગ લાગે ને એમાં ચિનગારી ક્યાંક હોય, આ તમે લોકોએ ચિનગારીનું કામ કર્યું. અને ભાઈએ જિજ્ઞેશે હાથમાં એ ચિનગારીને લઈ અને બરોબર જ્યાં ચાપવાની હતી એ જ ચાપી, બરાબર જગ્યાએ ચાપી. તીર દારૂ ગોળો બરોબર હતો અને દારૂના ગોળામાં અંદર નાખે જરાક તો ભડકો તો થાય જ, બ્લાસ્ટ થાય જ. અત્યારે આમને હળી કેમ થઈ? જિજ્ઞેશભાઈએ તો બહુ કીધું પટ્ટા ઉતારી નાખશું, અને હું કહું છું પટ્ટા ઉતરી જ જાય, પટ્ટા ઉતરી જ જાય. ખોટું કામ કરે તો પટ્ટા ઉતારવાના જ હોય. સસ્પેન્ડ થાય કોઈ પણ જગ્યાએ, મિલિટરીમાં હોય કે પોલીસમાં હોય કે કોઈ પણ હોય, નોકરી કરતો આર્મીમાં હોય કે પોલીસમાં હોય, એને જ્યારે સરકાર સસ્પેન્ડ કરે એટલે પહેલું કામ શું કરે? એ તો પટ્ટો બેગ લઈ લેવાનું હોય અને એને જ પટ્ટા ઉતારા કહેવાય. પટ્ટામાં કઈ ધોકાવાળી ના કરવાની હોય. એ ભાઈ હર્ષભાઈ, તમારી લાયકાત તો જુઓ. પીઆઈ ને માર્યો, આ ગુજરાતનો ન્યાય તો જુઓ. પીઆઈ ને મારવાની વાત કરે, પીઆઈ ને માર્યો, જેની ઉપર પીઆઈ ને મારવાની એફઆઈઆર થઈ એ ગુજરાતનો હોમ મિનિસ્ટર બને, અને જેને કોર્ટ તડીપાર કરે દેશનો હોમ મિનિસ્ટર બને. આપણી તો દશા કહેવાય. એટલે રાજકારણ એટલું નબળું, રાજકારણ એટલું ગંદુ કે તમે દારૂ, જુગાર ને ડ્રગ્સના અડ્ડા બંધ કરવાના માણસોને, જિજ્ઞેશભાઈ અને અહીંના થરાદના કોંગ્રેસના આગેવાનોના જનાક્રોશ રેલીમાં એ વાત શું હતી કે ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતમાં દારૂ ના મળવો જોઈએ, અને ડ્રગ્સ તો આખા ભારતમાં એના ઉપર પ્રતિબંધ છે. એ ડ્રગ્સ આવે છે ક્યાંથી? તો હર્ષભાઈ કે પાકિસ્તાનથી. તો તમે 11 વર્ષથી કરો છો શું ગુજરાતની ભારતની બોર્ડર ઉપર? તમે કહો પાકિસ્તાનથી આવે છે, તમે તો એમ કહેતા હતા કે એક માથાની સામે 10 માથા. તો ડ્રગ્સના ટ્રક આવે છે, દારૂના ટ્રક્સ આવે છે. એ શું તમારે વેપાર કરવા માટે આવે છે? તમારે હપ્તા ખાવા માટે લાવો છો? કોના માટે? એટલે એવું કેનારાને, મને તો અહીંની પોલીસમાં જે લોકો પોલીસના પરિવારના લોકો હોય એમની ઉપર મને દયા આવે છે, કારણ કે અમે તો એના હક માટે લડીએ છીએ. આ પોલીસોના એક જગ્યાએ પૂર આવતું હતું વડોદરામાં, તો પોલીસના ખભા ઉપર બેસીને પેલો ડીએસપી ચડી ગયો. તો મેં કીધું આડા તારું કામ તો એ છે કે પેલો આગળ તું જા. સેનાપતિ કોને કહેવાય કે જે પેલો આગળ જાય ને એમ કે આવો મારી પાછળ? આ તો એના ખભા ઉપર બેસી જાય. તમારા ખભા ઉપર બેસીને રાજ કરે, તમને ઘરમાં હાવડીથી વડાવડાવે, તમે એમની ઘરવાળીના શાકભાજી લેવા બજારમાં મોકલે, આવો તમારી સાથે અન્યાય થાય, અને તમને નાના નાના કેસમાં નાના અધિકારીઓને પોલીસ વાળાને સસ્પેન્ડ કરે, અને મોટા હપ્તાબાજ એસપી ને આઈજી મિનિસ્ટરો આ બધા છૂટી જાય, એને કોઈ બોલવા વાળું નહીં. અને તોય પાછો હોમ મિનિસ્ટર આમને કે જિજ્ઞેશભાઈની સામે આંદોલન કરો. જિજ્ઞેશભાઈને અમને ખબર પડી કે આંદોલન કરવાના, અમને એમ હતું કે અમારે એકલાય લડવું પડશે, પણ તમે અહીંના લોકોએ એક એવો પાઠ ભણાયો કે 2000 કે 1000 કે 500 ભાડાવાળાની જગ્યાએ થરાદના લોકોએ કહી દીધું થઈ જા તૈયાર, ગુજરાતના હોમ મિનિસ્ટર તું 500 માણસ ભાડે લાવીશ, અમે અમારા ભાડે, અમે અમારા ખર્ચે આ ગુજરાત અને ગુજરાતની અંદર ચાલતી નશાની આખી જે તમારી જે ષડયંત્ર છે એને ખુલ્લું પાડશું. અમારા માટે આવો એક ભડવીર લડવા માટે નીકળશે તો હજારો લોકો પોતાના ખર્ચે આવશે. તમે વિચાર તો કરો, અહીં સ્વયંભૂ સભા ચાલે છે અને ત્યાં ભાડાની સભા ચાલે છે બાજુમાં જ, બધી સગવડતા. અને આ પૈસા શેમાંથી આવે છે? આ સભા ચાલે છે એના. તમને બનાસકાંઠાના લોકોને કહું કે બનાસકાંઠાની મોટા ભાગની સભાઓ એ બનાસ ડેરી ને બનાસ બેંકના ખર્ચે થાય, એ તમારા પરસેવાની કમાણીના ખર્ચે અહીંયા સભા અમિત શાહની થાય છે, અને રોકવું પડશે ને ચેલેન્જ કરવું પડશે. તમારા અહીંથી ચૂંટીને મોકલે ને ધારાસભ્યને, બનાસ બેંકના ચેરમેન ને બનાસ ડેરીના ચેરમેન અહીંથી જ ગયા છે ને. તમારે ચેલેન્જ કરવું પડશે. આ મને તો હમણાં ખબર પડી, કમલમ જે બને છે ને એમાં દૂધ મંડળીને પૈસા જાય. કમલમ બનાવ્યું. એટલે તમારે ભારતીય જનતા પાર્ટીના લોકો એસી માં જલસા કરવા, આ મારી બેન
આખો દિવસ ઢોરની વહાં રખડે, છાણવા સીધું કરે, આખો દિવસ ખેતીમાં મજૂરી કરે અને મજૂરીના પરસેવાના કમાણીને તમે લોકો તમારા કમલમને ઊભા કરવા માટે તમારા એસીમાં જલસા કરવા વાપરો અને પછી જિગ્નેશ મેવાણી તમને હળી કરે અને કે દારૂના અને ખાલી દૂધના મંડળીના જ હપ્તા જાય છે એવું નથી હો, એનાથી મોટા હપ્તા એમાંથી જતા હશે. શેમાંથી જતા હશે? દારૂ ને ડ્રગ્સના અડ્ડામાંથી સૌથી વધારે હપ્તા કમલમમાં જાય છે. આ જાહેર મંચ ઉપરથી હું કહું છું, ગુજરાતના જિલ્લાઓમાં કમલમના બિલ્ડિંગો બને છે. એ ક્યાંક દૂધ મંડળીના દૂધ ઉત્પાદકોના પૈસા છે, તો ક્યાંક સેવા સહકારી મંડળીના પૈસા છે, પણ એનાથી વધારે દારૂ ને જુગારના અડ્ડાવાળાના પૈસાથી એ તમારું કમલમ ચાલે છે. અને એટલા માટે તમે કેટલા વખત તમે બધા ચેતજો, નહીં તો દારૂ એમને બુટલેગર રાખવામાં ફાયદો છે. બુટલેગર એમને બે કામ કરી આપે, હપ્તોય આપે અને ચૂંટણી આવે ને ત્યારે નોટ આપે. એ તો જુદી હારોહાર કોને વોટ આપવા દેવા ને કોને વોટ ના આપવા દેવા એ એમના બુટલેગરોને એ વખતે રમતા મૂકે. ગુજરાતની ચૂંટણીઓ છે, બુટલેગરોને રમતા મૂકીને સરકાર જીતે છે. એને પણ ચેલેન્જ કરવાની જરૂર છે. આવી ચેલેન્જની સાથે સાથે મને એક બે વાત તમને જે કેવી છે કહીને મારી વાત પૂરી કરીશ. મારે જે સૌથી આ લોકો જયારે સંસ્કાર મારે તમને થરાદના લોકોને પૂછવું છે, દારૂ બંધ કરાવે એને સંસ્કાર કહેવાય કે હપ્તા લે એને સંસ્કાર કહેવાય? તો હપ્તાખોરો સંસ્કારી કહેવાય કે પછી દારૂના અડ્ડા ઉપર રેડ પાડીને દારૂની વિરુદ્ધમાં લડે જિગ્નેશ મેવાણી સંસ્કારી ગણાય? કોણ ગણાય? આ હર્ષ સંઘવીને કેવું પડશે. પાછું ભાઈને હળી વધારે થઈ એટલે ત્યાં ઉપડ્યા, ક્યાં ખબર છે? વડગામ ગયા, તાકાત બતાવવા માટે વડગામ ગયા. એમાં તો હું ઓળખતો હતો, થોડા ઘણા તો મારી હારે ઓળખીતા હતા. ત્યાં બોલતા હતા અમે જિગ્નેશ મેવાણીને આ વખતે હરાવી દેશું, તો પૂછડું હરાવી દેવાના હતા. ત્યાં તમે લોકો પેલો હવે વડગામ ના જાય તો વડગામની જનતા જીતાડી દેવા માટે કડક છે. અને હું વડગામ ગયો તો હમણાં, અને મેં વડગામના લોકોને કીધું કે હે વડગામમાં શું તમે તો કોલર ઊંચા કરીને ફરી શકો એમ છો, કારણ કે તમે ગુજરાતને એક એવો ધારાસભ્ય આપ્યો છે કે આખા ગુજરાતની ભારતની ચિંતા કરે છે. અને તમે તો એને જે બહાર કામ કરતો હોય તો તમારે એને જીતાડવો જોઈએ. અને તમને લોકોને હું સેલ્યુટ કરું છું. તમે આવો બહાદુર મજબૂત એવો ધારાસભ્ય. અત્યારે જેટલી મુખ્યમંત્રીની ચર્ચા નથી થતી એટલી જિગ્નેશ મેવાણીની ચર્ચા થાય. આ બધાને ખબર છે. આ શું કામ? કારણ કે અરે તમે બધા સ્વયંભૂ કેમ આવ્યા? અને પેલા ભાડે ગોતે છે તો માણસો આવતા નથી, ભાડે આપીને માણસો નથી આવતા. તમે તમારા ખર્ચે આવો છો, એનું કારણ શું? એનું કારણ તમને ખબર છે કે આ ડ્રગ્સના દારૂના ધંધાને જો આજ ના રોક્યો તો આજ એવું બને કે મારા ઘરમાં ના આવ્યું હોય પણ કાલ મારા ઘરે ડ્રગ્સ પહોંચતા વાર લાગવાનું નથી. એટલે હું તમે તમારા બાળકો આવનાર સમયમાં આપણે નથી ઈચ્છતા કે આપણા છોકરાઓ ડ્રગ્સ પીને મરી જાય અથવા ડ્રગ્સના બંધાણી બને તરફડીને મરે. અને એટલા માટે તમે હું આજે જિગ્નેશભાઈની વાત સાચી છે એમ માનીને આપણે એના ટેકામાં આવ્યા છીએ. મારે તમને વિનંતી કરવી છે, કદાચ આ આંદોલન અને લડાઈ બહુ લાંબી ચાલવાની છે. જિગ્નેશભાઈને હેરાન કરવામાં અને જિગ્નેશભાઈની જેમ જ મારા જેવા જે બોલકા બે ચાર લોકો છે એનો બી વારો પાડવામાં આ સરકાર રાહ જોઈને બેઠી છે કે અમને ક્યારે હાણહામાં લેવા, બરાબર હાણસીમાં પકડી નથી કરતા એ લેવા, એ રાહ જોઈને બેઠી છે. પણ જે તમે થરાદમાં તે દિવસે બતાવ્યું એવું આખા ગુજરાતમાં બતાવવાની જરૂર પડશે. એક અટક ચાલો તો કરી જુઓ, જિગ્નેશ મેવાણીને હાથ તો લગાડી જુઓ, તમને ખબર પડે કે અમે ગુજરાતના લોકો શું કરીએ છીએ. આઈપીએસ ઓફિસરોને કહે છે કે આના વિરુદ્ધમાં તમે કેસ તૈયાર કરો. એટલે આસામ લઈ ગયા હતા, શું કરી લીધું? આસામ લઈ ગયા હતા, શું કરી લીધું? એટલે આ બધી કોઈ ધમકીની અસર ત્યારે થાય. મારે જિગ્નેશભાઈ જો પીવાની રાત્રે ટેવ હોય ને તો અમારે ટેન્શન થાય કે આપણે રાતમાં ઉપાડી જાય. અમારે એવું કઈ છે. અથવા અમે જમીનના કાળા ધંધા કરતા હોય, કોકનું ઘસી નાખેલું હોય તો કાલ ઉઠીને કઈક અહીંયા તો એવું કઈ લાગુ નથી પડતું. એટલે આપણા જિગ્નેશભાઈને મને કાંઈ કશું કરી શકે એમ આ લોકો છે નહીં. તમે બેબાક લડજો, તમે ત્યારે લડો. હું જે સેનાપતિના આગેવાનીમાં લડતો હોય એમાં મને સેનાપતિમાં વિશ્વાસ હોવો જોઈએ. જો સેનાપતિમાં ઠેકાણું ના હોય તો એ લડત ના થાય. એટલે આ સેનાપતિ એવો છે કે આપણે આંખ બંધ કરીને એને લડાઈમાં કહીએ કે જિગ્નેશભાઈ
તમે જે લડાઈ લડ્યા છો, લડી રહ્યા છો, એમાં માત્ર બનાસકાંઠા કે માત્ર થરાદ નહીં, આખું ગુજરાત ડાંગથી શરૂ કરીને અહીંયા થરાદ સુધી બધા જ તૈયાર છીએ એવી માનસિકતા સાથે આ લડાઈ લડવાની છે. જરૂર પડે તો ગાંધીનગર આવવું પડશે, આવવાને ને ખરેખર આવવું પડશે. ટાઈમ બહુ દૂર નથી, આવતી વિધાનસભા નજીક આવે છે. જ્યારે વિધાનસભા ભરાય અને એ વખતે કોલ આપવો પડશે કે હે ગુજરાતના લૂંટારાઓ, હે ગુજરાતના નાથ મોડા વગરના આખલાઓ, તમે અત્યારે જે રીતે ગુજરાતના શીંગડા ભરાવો છો, આ નાથ મોડા વગરનો આખલો કીધું ને, માલધારી છો એટલે યાદ આવ્યું, અમે રસ્તામાં તો એક આખલો આવ્યો. આમાં ભાઈને દર્શન જે છે એ કોઈ એક વ્યક્તિના છે, નામમાં નથી આપવું. સીધો મને કે આખલા વિશે શું કેવું છે? તો નાથ મોરડો નથી. એટલે તમે બધા ખેડૂત છો ને, આપણા બાપ દાદા આખલાને બળદ બનાવવું હોય શું કરતા હતા? નાથ નાખે, મોરડો કરે, ખસી કરે, અને પછી એને દોહરે જોડે અને એક પરોણો હાથમાં લઈને એવો હાથથી ગચગચાવે ને એટલે આખલો છે એ બળજો બનીને ખેતીમાં કામ કરે. એમાં ગુજરાતના ગાંધીનગરમાં બેઠેલા આવા આખલાઓ કે જેને નાથ મોરડો નથી અને એવું માને છે કે ગુજરાતના લોકો અમારા માટે ચિંતાનો વિષય નથી, અમે ચૂંટણીઓ જીતી જશું, અમે સત્તામાં આવશું અને મન ફાવે વ્યવહાર કરશું અને એકતા માટે વડગામમાં આવવાની હિંમત કરી. અલ્યા ભાઈ, તું વડગામમાં જ આવ્યો છો ને, અમે મજૂરા જવા માટે તૈયાર જ બેઠા છીએ. મજૂરા કોની વિધાનસભા છે? હર્ષ સંઘવીની વિધાનસભા છે. આવતો ટાર્ગેટ હવે મજૂરા છે. તું આ વડગામ, અમે મજૂરા આવવા માટે તૈયાર બેઠા છીએ. તું અમારા ઘરમાં બાકોરું પાડ, અમે આખું તારું ઘર પાડી દેવા તૈયાર બેઠા છીએ. આવી માનસિકતા સાથે આપણે લોકો આગળ વધીએ છીએ. અને છેલ્લું વાક્ય મારે કેવું છે, નશા મુક્ત ગુજરાત. ન નરેન્દ્રનો અને શાહ અમિત શાહનો, આ નશા નરેન્દ્ર અને શાહથી આ મુક્ત ગુજરાત બનશે ત્યારે મારા તમારા અધિકારો થશે. અને આ નશા મુક્ત ગુજરાત કરીને જમશું. આ ગુજરાતમાંથી, નશામાંથી સંપૂર્ણ ગુજરાત મુક્ત, જે ડ્રગ્સ અને દારૂમાંથી ખાલી નહીં, શોષણમાંથી મુક્ત, અત્યાચારમાંથી મુક્ત, બેંક દીકરીઓ પર થતા બળાત્કારમાંથી મુક્ત, આપણી સાથે થતા અન્યાયમાંથી મુક્ત એવું ગુજરાત. એટલે નશા મુક્ત ગુજરાત. નરેન્દ્ર શાહ, અમિત શાહ, નશા મુક્ત ગુજરાત માટે તમે હું સૌ તૈયાર થઈ જઈએ. જય 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 ભીમ. મને જિગ્નેશભાઈએ કીધું એટલે કેવું તો પડશે. અમારે બે વચ્ચે ઝઘડો ચાલે છે. એ કહે છે 8મું પાસ અને હું કહું છું કે નહીં 9મું નપાસ થોડો. હવે સર્ટિફિકેટ ઉપર રાતે પેલો ભાઈ ઊંઘે છે એની ચિંતા કરે છે કે હું 8મું પાસ કેવા આવું કે 9મું નપાસ કેવા આવું. એના પણ આવો તમે વિચાર તો કરો. મને ખરેખર શરમ આવે છે તમને કહું, ગુજરાતના રાજકારણમાં આપણે એટલા નબળા. અમારી વાત આક્રમકતાથી નથી કેવી, બહુ દુઃખ સાથે કેવી છે. હમણાં એક FIR વાંચતો હતો, એક બેનનું ગર્ભાશય કાઢી લીધું. એ બેન ફરિયાદ કરે કે મારું ગર્ભાશય મને પૂછ્યા વગર કાઢી લીધું. આ ગુજરાતમાં લોકોના અંગના વેપાર, લોકોના ક્યારે શું કાઢી લે કઈ ખબર ના પડે. એ ગુજરાત બહુ, બેન પોતાની વાત પણ કરશે. મને તો બે વાંચીને મને આંખમાં આંસુ કે જેના બેનના લગ્ન નથી થયા એ પોતે લખે છે કે હું કુંવારી છું અને મારું આ રીતે ખાલી ગાંઠ કાઢવાની વાત હતી ને તમે ગર્ભાશય કાઢી નાખો. એ નરાધમો, તમને શરમ નથી આવતી? કોઈ દીકરીનું તમે ગર્ભાશય કાઢો, એના આવનાર એના જીવનનું શું તમને કોઈ કલ્પના નથી આવતી? તમારે ધંધો કરવો છે, એલા ધંધો જ કરવો છે તો જઈ અને ક્યાંક એવો ધંધો કરો કે કોઈના ઘર કે કોઈનું જીવન ના ઉજરે. આ મને શરમ આવે એટલું જ નહીં, પણ તમે જયારે બાબા સાહેબના સૌ અનુયાયી છો, હું તો મને મારી જાતને એમ કહું છું કે બાબા સાહેબ માટે મને એટલા માટે અથાગ પ્રેમ છે. એનું કારણ એટલું છે કે આ બાબા ના હોત ને તો તમે હું આજે રોતા હોત, બહુ જુદી રીતે રોતા હોત. તમે હું આજે જુદા આપણા શરીર ઉપર કોરડાવી જતા હોત. આપણે માત્ર મજૂર હોત, આપણે કોઈક ને કોઈક જગ્યાએ કોઈકના ગુલામ હોત. એટલે બાબાને યાદ કરીને આજના દિવસે તમારા સંબંધીઓ પણ કોઈક હશે, મારા સંબંધીઓ પણ કોઈક છે કે તમે બાબાના અનુયાયી જો હો, બાબાને તમે 14મી એપ્રિલે કે 6ઠી ડિસેમ્બરે જો માળા ચડાવતા હોય તો તમને
એ સંઘી ખાખી ચડ્ડી વાળા ભેગું રહેવાય નહીં. જેણે બાબાના સંવિધાનને દરિયામાં ફેંકવાની વાત કરી હતી એવા અડધી ચડ્ડી વાળા લોકોના ભેગા જઈને તમે બાબાનું અપમાન કરો છો. એટલે આપણામાંથી કોઈ કમળગટ્ટો નીકળે, આપણામાંથી કોઈ સંઘી ખાખી ચડ્ડી વાળો નીકળે તો એને કહેવાનું કે હે ખાખી ચડ્ડી વાળા, તું બાબાનો થયો નથી ને થવાનો નથી, તને હક નથી બાબાની વાત કરવાની, તને હક નથી બાબાને ત્યાં જઈને ફુલાર કરવાની. આ આપણે કહેવું પડશે. આ ગુજરાતના મેં ઘણા મંચ ઉપર કહ્યું છે. આજે 6 ડિસેમ્બર ગઈ 6 ડિસેમ્બરે મહીસાગરમાં મેં કહ્યું હતું એવું શું ગુજરાતમાં બને છે કે ગુજરાતની 7% વસ્તી દલિતોની હોય તો એક પણ દલિત મુખ્યમંત્રી ના બને. એવું શું બને છે ગુજરાતમાં કે જેના 14% 15% આદિવાસીઓ હોય તો એનો ડેપ્યુટી મુખ્યમંત્રી ના બને અને 18% વાળા ને 1% વાળા જઈને ગૃહમંત્રી ઉપમુખ્યમંત્રી બને તો બાકી 22% ઠાકોરો શું કરશે? બાકીના 52% ઓબીસી શું કરશે? બાકીના કારડિયા અને નાણોદા અને બધા શું કરશે? દેવી પૂજકો શું કરશે? તમે બાકીના લોકોને ખાલી મજૂર તરીકે ગણો છો, ખાલી મતદાર ગણો છો. ખાલી મતદાનના દિવસે અમને મોપડે રિક્ષાઓમાં ગાડીઓમાં બેહાડીને કે મત આપો ને જીતાડવાના અમારે તમારે ત્યાં જઈને સત્તામાં બેસી જવાનું. આ ના ચાલે. એટલે આવનાર સમયમાં ચેતવું પડશે. આવી ગરીબ, વંચિત, શોષિત, પીડિત સૌની ખેડૂતોના દેવા માફ વાળી મારી વાત થોડી લાંબી થઈ, મને નથી કરવી, પણ મારે તમને પૂછવું છે. અદાણીના 33,000 કરોડ માફ થતા હોય, આખા ભારતના 40-50 ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ થતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? મારે બરાબર સાંભળવું. ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? તો એના માટેનું સૂત્ર છે ખેડૂતોના દેવા માફ, નહીં તો ભાજપ સાફ. જરા તમારા બે નહીં તો ભાજપ સાફ. ખેડૂતના દેવા માફ, નહીં તો ભાજપ સાફ. હો જરા તમારો અવાજ. મારા વિસ્તારનું પાણી આમ તો મેં જોયું ટીવીમાં પણ આજ માપવું છે કેટલો અવાજ છે. ખેડૂતોના દેવા માફ, અરે ખેડૂતોના દેવા માફ. આ ખેડૂતોના દેવા માફ ના કરે તો ભાજપ સાફ કરવાની ચર્ચા સાથે મારે એ પણ કહેવું છે 10,000 કરોડ રૂપિયા વીઘે 35 ભાગમાં આવે ખેડૂતને, 35 બે ડીએપી ના આવે, 35 ખેડ નો થાય. આવી આપણી સાથે સરકારે મજાક કરી હોય ત્યારે ખેડૂતોના દેવા માફ સાથે ગુજરાતમાં 40% પરિવારો ગામડામાં એવા રહે છે એ કાં તો ખેત મજૂરી કરે છે ને કાં તો ભાગ્યા છે. હું મારી પાસે જમીન છે તો મારા ખાતામાં પૈસા મળશે, મારા ભાગ્યાનું શું? ખેત મજૂરનું શું? રોજ દાઢીવાળા જે લોકો ભાગે રાખે છે ખેતી, એને તો પાક નિષ્ફળ તો બધું ગયું. તો ગુજરાત સરકારે ઓછામાં ઓછા 66,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે અને 33,000 કરોડ રૂપિયા એ ભાગ્યા માટે જે છે જાહેર કરવા જોઈએ. આ વખત જે રીતે આપણું મોસમી માવઠું જે કંઈ થયું, આ માવઠાના લીધે ખેડૂતોને ભાગ્યાઓને નુકસાન થયું છે એના માટે. અને સૌથી પહેલું જયારે ભાઈ અમિતભાઈ અહીંયા બાજુમાં આવ્યા છે ફાંકા ફોજદારી કરે ત્યારે અમારી હિમાચલની આપણી કોંગ્રેસ સરકારે 51 રૂપિયા ગાયના દૂધની એમએસપી આપી છે. કેટલી? ગાયના દૂધમાં 51 રૂપિયા એમએસપી આપી છે. અલા અમિતભાઈ, તારામાં તાકાત હોય તો ગુજરાતના દૂધ ઉત્પાદકોને 51 રૂપિયા ગાયમાં એમએસપી આપ અને ભેંસના દૂધમાં 70 રૂપિયા એમએસપી આપ તો અમે માનીએ કે તમારામાં તાકાત છે, તમને ગુજરાતનું હૈયે છે. એ તો આપણા પૈસા જલસા કરવા આવ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. મારે બે સૂત્રો બોલાવવા છે. પહેલે લડે थे गोरों से, अब लड़ेंगे चोरों से. મારા બેટા ચોર ઉચક્કા ત્યાં જઈને બેઠેલા છે. પહેલે લડે थे गोरों से, પહેલે લડે थे गोरों से. એ સામે ડંડા લઈને આવશે કારણ કે સંઘી છે ત્યારે આપણે સામે ઝંડા લઈને જવાનું અને એમ કહેવાનું कि वो डंडे से तोड़ेंगे तो आप कहना हम झंडे से जोड़ेंगे. वो डंडे से तोड़ेंगे, वो डंडे से तोड़ेंगे. ગામની જમીન ગામની નહીં, સરકારના બાપની. તમારા વિસ્તારમાં જમીનો બારોબાર ઉચ્ચ લેવાનું જે ચાલુ કર્યું છે એના સામેની લડાઈ પણ ચાલુ છે. એવા ખેડૂતોના સમર્થનમાં હું કહીશ કે ગામની જમીન ગામની, તમારે કરવું નહીં સરકારના બાપની. આ કચ્છના ખેડૂતો માટે, જામનગરના ખેડૂતો માટે, સુરેન્દ્રનગર અને મોરબીના ખેડૂતો માટે, બનાસકાંઠા અને થરાદના ખેડૂતો માટે જેની જમીન જોઈ રહી છે, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.